હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. આજના વિડિયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 9 રેખાઓ. 8 ચેપ્ટર આપણે કમ્પ્લીટ પૂરા કરી દીધા હતા અને દરેકના વિડિયો તમને ચેનલ ઉપર મળી જશે. એની પ્લેલિસ્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 9મા નંબરનું ચેપ્ટર જેનું નામ છે રેખાઓ. પહેલા વિડિયોની અંદર આપણે ચેપ્ટરની અંદર રહેલા કેટલાક ઇન્ટ્રોડક્શનને શીખીશું, ચેપ્ટરના કેટલાક સૂત્રોને સમજીશું અને એના રિલેટેડ એક્ઝામ્પલને પણ સોલ્વ કરીશું. સમજીએ ચેપ્ટરની અંદર શું શું ભણવાનું છે, એનો મતલબ શું થાય અને સૂત્રોથી આપણે એની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે રેખાઓ. રેખાઓ એનો મતલબ શું થાય એની વ્યાખ્યા પણ આપણે સમજીએ. આપણી પાસે કોઈ લાઈન હોય, રેખાઓ જેને અંગ્રેજીમાં આપણે લાઇન્સ પણ કહીએ છીએ. આપણી પાસે શું કહેવાય? એક રેખા કહેવાય. હવે રેખાની કોઈ વ્યાખ્યા આપવી હોય તો એ ગણિતની અંદર આપણે ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં, કારણ કે એક અવ્યાખ્યાયિત પદ છે. પણ છતાંય જો આપણે એની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? આપણી પાસે અહીંયા આગળ કોઈ પોઈન્ટ હોય અને અહીંયા આગળ કોઈ પોઈન્ટ હોય. આ બે જે પોઈન્ટ રહ્યા, જે બે બિંદુ રહ્યા, એ બે બિંદુ વચ્ચેનું જો આપણે ટૂંકામાં ટૂંકું અંતર કહીએ તો એને આપણે શું કહીશું? રેખાઓ કહીશું. ફરી એકવાર સમજીએ. આપણી પાસે કોઈ બે બિંદુ છે. આ પહેલું બિંદુ કહી દઈએ A, આ બીજું બિંદુ કહી દઈએ B. તો આ બંને બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કે જેને આપણે શું કહીશું? રેખાઓ. હવે ટૂંકામાં ટૂંકું અંતર શા માટે કીધું? કારણ કે જો આપણી પાસે બે બિંદુઓ હોય તો આનું અંતર આપણે આવી રીતના પણ માપી શકાય, આવી રીતના પણ માપી શકાય, ઉપરથી પણ એનું અંતર માપી શકાય. હવે ટૂંકામાં ટૂંકું અંતર કયું થાય? આ જે સીધું અંતર થાય એ એનું ટૂંકામાં ટૂંકું અંતર થાય. તો રેખાઓની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો રેખાઓની વ્યાખ્યાની અંદર આપણે લખી શકાય કે બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જે કહેવાય બે બિંદુઓ વચ્ચેનું, એને આપણે કહીશું રેખાઓ. હવે બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એક બિંદુ A અને એક બિંદુ B, બંને વચ્ચેનું જો આપણે અંતર માપવું હોય તો યાદ કરો ધોરણ 10 ગણિતની અંદર આપણે યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર અંતર સૂત્ર શીખ્યા હતા. અંતર સૂત્ર એનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાય? બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકાય. હવે AB વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ, જેની માટે આપણી પાસે A અને B આ બે બંને બિંદુના શું હોવા જોઈએ? યામ હોવા જોઈએ. આના યામ x1 y1 હોય, આના યામ x2 y2 હોય. તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને AB વચ્ચેનું અંતર બહુ સરળતાથી શોધી શકાય. તો પહેલું સૂત્ર આપણે શીખીશું અંતર સૂત્ર, જે દરેકને યાદ છે છતાં એક વખત રિવાઇઝ કરી દઈએ. આપણી પાસે અંતર સૂત્ર છે. અંતર સૂત્ર કોના માટે? તો કે AB વચ્ચેનું અંતર શોધવા માટે. તો કે AB બરાબર આપણી પાસે આવશે વર્ગમૂળની અંદર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ઓકે, આ જે આપણે વર્ગમૂળની અંદર લખ્યું x2 - x1, એની જગ્યાએ આપણે x1 - x2 નો સ્ક્વેર પણ લખી શકાય અને અહીંયા આગળ y1 - y2 નો સ્ક્વેર પણ લખી શકાય. કોઈને x2 - x1 લખવું હોય તો x2 - x1, x1 - x2 લખવું હોય તો એ પણ ચાલે. આ બંને સૂત્રો કોના છે? તો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેના. અહીંયા x2 x1, y2 y1, x1 x2 અને y1 y2 લખવા હોય તો પણ કોઈ વાંધો આવે નહીં, કારણ કે ઉપર આપણે વર્ગ કરવાનો છે. 4 - 6 કરો કે 6 - 4 કરો, જવાબ 2 અને -2 આવશે. પણ જ્યારે એનો સ્ક્વેર કરીશું તો 2 અને -2 નો સ્ક્વેર આપણને +4 જ મળશે. તો આ આપણી પાસે શું થઈ ગયું? અંતર સૂત્ર. હવે યાદ કરો, આપણી પાસે એવું કોઈ બિંદુ આવી જાય A અને B, આ બંને જે બિંદુ રહ્યા એની વચ્ચે કોઈ પોઈન્ટ આવી જાય. આ જે પોઈન્ટ રહ્યો P. હવે P એ શું કર્યું? તો કે આ બંને બિંદુનું વચ્ચેને વિભાજન કર્યું. શેમાં વિભાજન કર્યું? તો કે બે ભાગમાં વિભાજન કર્યું, જેને આપણે કહેતા હતા M1 અને M2 કહેતા હતા. M1 અને M2 બિંદુ P એ શું કર્યું? રેખા AB નું બે ભાગમાં વિભાજન કર્યું, જેનો પહેલો ગુણોત્તરનો ભાગ કયો તો M1 જેમ M2. જે આપણે ધોરણ 10 ની અંદર M1 જેમ M2 શીખતા હતા, એમ અહીંયા આગળ M જેમ N કહેવાશે. પહેલો ભાગ M કહેવાશે, બીજો ભાગ N કહેવાશે. તો આનો મતલબ શું થયો? તો કે રેખા AB નું M જેમ N ના ગુણોત્તરમાં વિભાજન કર્યું. કોને? તો કે બિંદુ P એ. તો એ વિભાજન કરતું બિંદુ જે P રહ્યું, જો એના યામ શોધવા હોય, કોના યામ? P ના યામ. P શું આપણી પાસે? તો કે વિભાજન કરતું બિંદુ, વિભાજન કરતા બિંદુના યામ, વિભાજન કરતા બિંદુના યામ, જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ, છતાંય ફરી એક વખત આને રિવાઇઝ કરીએ કારણ કે આનો ઉપયોગ આપણા ચેપ્ટરની અંદર કરવાનો છે. તો P ના યામ મતલબ વિભાજન કરતા બિંદુના યામ. એનું સૂત્ર આપણી પાસે શું થશે? કયા ગુણોત્તરમાં વિભાજન કર્યું? એને M જેમ N ના ગુણોત્તરમાં, મતલબ પહેલો ભાગ M અને બીજો ભાગ N હશે. તો આપણી પાસે સૂત્ર કયું આવશે? mx2 nx1 છેદમાં m n. y યામ આપણી પાસે આવશે my2 ny1 છેદમાં m n. આ બીજું સૂત્ર થઈ ગયું, જે ઓલરેડી ભણી ગયા છીએ, છતાંય આની અંદર આપણે યુઝ કરવાનું છે એટલે આપણે અહીંયા આગળ શીખી લીધું. ત્રીજું સૂત્ર આપણી પાસે આવશે. હવે જો આપણી પાસે કોઈ બિંદુ હોય, આ બિંદુ P, રેખાખંડ AB રહ્યો, આપણી પાસે રેખા AB,
આ રેખા AB નું એને બે ભાગમાં વિભાજન કર્યું, પણ કેવા ભાગમાં? બે સરખા ભાગમાં વિભાજન કર્યું. જો બે સરખા ભાગમાં વિભાજન કરે તો જો આ ભાગ m હોય અને આ ભાગ n હોય, બંને ભાગ સરખા હોય તો એ કયો ગુણોત્તર કહેવાય? 1:1 નો ગુણોત્તર કહેવાય. જેના 10મા ધોરણની અંદર ઘણા દાખલાની અંદર આપણે શીખ્યા હતા 1:1 નો ગુણોત્તર. ઓકે, જો બે સરખા ભાગમાં વિભાજન કરે તો આ બિંદુ P શું કહેવાય? તો કે AB નું મધ્ય બિંદુ કહેવાય. જો એનું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર પણ આપણે શીખ્યા હતા. મધ્ય બિંદુના યામ શોધવાનું આપણી પાસે સૂત્ર હતું કે x1 + x2/2 અને એનો y યામ શોધવા માટે y1 + y2/2. ઓકે, આપણે શું શીખ્યા? મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. જો AB નું સરખા ભાગમાં વિભાજન કરતું કોઈ બિંદુ P હોય તો એ મધ્ય બિંદુ કહેવાશે AB નું, અને એના જો આપણે યામ શોધવા હોય તો એના માટેનું સૂત્ર થઈ ગયું. આ ત્રણે ત્રણ આપણે સૂત્રો ઓલરેડી 10મા ધોરણમાં શીખી ગયા છીએ. આ ચેપ્ટરની અંદર એનો ઉપયોગ થશે તો એને આપણે ફરી એક વખત રિવાઇઝ કરી દીધો. છતાંય હજી આપણી પાસે એક બીજું સૂત્ર છે, એના સમજીએ, જે આવશે ત્રિકોણનું સૂત્ર. આપણી પાસે કોઈ ત્રણ બિંદુઓ છે. ત્રણ બિંદુઓ કયા છે આપણી પાસે? A, B અને C. A ના યામ છે આપણી પાસે x1 y1, B ના યામ છે આપણી પાસે x2 y2 અને C ના યામ છે x3 y3. જો આ ત્રણે ત્રણ બિંદુઓ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, ત્રિકોણના શિરોબિંદુ હોય એનો મતલબ શું? આપણી પાસે કોઈ ત્રિકોણ હોય. આ થઈ ગયો પોઈન્ટ A, આ થઈ ગયો પોઈન્ટ B, આ પોઈન્ટ C. અહીંયા ABC આપી શકો, ABC અહીંયાથી નામ આપી શકો, ABC તમે કોઈ પણ જગ્યાએ નામ આપી શકો. જ્યાં A ના યામ x1 y1, B ના યામ x2 y2, C ના યામ x3 y3 આપણી પાસે આપેલા છે. અને જો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, શું શોધવું હોય? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે 1/2 માનાંકની અંદર x1 પછી y2 - y3 પ્લસ x2 y3 - y1 અને પ્લસ x3 y1 - y2 અને માનાંક થઈ જશે પૂરો. અહીંયા આગળ માનાંકનો મતલબ શું? તો કે જેવી કિંમત હશે આપણને ધન મળશે. માનાંકની અંદર -4 મળે અને માનાંકની બહાર નીકળે તો એ +4 થઈ જાય. ઓકે, આગળના ચેપ્ટરની અંદર આપણે માનાંક વિશે શીખી ગયા હતા. તો આ શું થઈ ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 માનાંકની અંદર x1 x2 અને x3. અહીંયા 1 આવ્યું તો y2 - y3, 2 આવ્યું તો 3 - 1, 3 આવ્યું તો 1 - 2. આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. આ ચાર સૂત્રો હાલ આપણે જોયા. આ ચારે ચાર સૂત્રો આગળ કેટલાક દાખલાની અંદર આપણે યુઝ કરવાના રહેશે, જે આપણને ઓલરેડી ખબર છે છતાંય આપણે રિવાઇઝ કરી દીધી. હવે કેટલીક નવી વસ્તુ આપણે શીખવાના છીએ રેખાના ઢાળ વિશે. આને ભૂસી દઈએ અને એ નવા ટોપિકને આપણે સમજીએ, એના કેવી રીતના સમજવું, એના રિલેટેડ દાખલા કેવી રીતના ગણવા, બધી જ માહિતી આપણે સમજીશું. આની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો અને તમને તરત જવાબ મળી જશે. સ્ટાર્ટ કરીએ આગળનો નવો ટોપિક. આગળ નવો ટોપિક આપણે શીખીએ રેખાનો ઢાળ. આની અંદર શું શીખવાનું છે તો યાદ રાખજો. હવે જેટલી બી વસ્તુ આપણે શીખીશું એ કાર્ટેશિયન ફોર્મની અંદર શીખીશું, યામાક્ષોની અંદર, જેની અંદર x યામ અને y યામ, જેને આપણે શું કહીએ x અક્ષ અને y અક્ષ, એની અંદર જ બધી વસ્તુ આપણે દોરવાની રહેશે અને બધી જ વસ્તુ શીખવાની રહેશે. સ્ટાર્ટ કરીએ. દરેકને એટલી વસ્તુ ખબર હશે, આપણી પાસે એક x અક્ષ હશે અને આપણી પાસે એક y અક્ષ હશે. ઓકે, આ કહેવાશે x અક્ષ, આ કહેવાશે આપણી પાસે y અક્ષ. આપણું કહેવાશે ઉગમ બિંદુ, જેને આપણે O કહી દીધું. ઓકે, ઓરિજિન. હવે અહીંયાથી આપણી પાસે રેખાનો ઢાળ, રેખા કે જેને આપણે કહીએ છીએ લાઈન, અને લાઈન નો પહેલો અક્ષર L. તો જે બી આપણી પાસે રેખા હશે એને આપણે L તરીકે દર્શાવીશું. જો બે રેખા હશે તો L1 અને L2 તરીકે દર્શાવીશું. ઓકે, આટલી વસ્તુ ખાલી યાદ રાખજો. હવે અહીંયાથી કોઈ એક આપણી પાસે રેખા છે, માની લઈએ કે આપણી પાસે અહીંયાથી એક રેખા આમ જઈ રહી છે, જેને આપણે રેખાને કહીશું L. આ રેખાએ x અક્ષની સાથે અહીંયા આગળ એક ખૂણો બનાવ્યો, જેને આપણે કહીશું થીટા. હવે અહીંયા આગળ થીટા શું એ બી દરેક વસ્તુ આપણે સમજીશું. અહીંયા ધ્યાન રાખજો, રેખા L એ x અક્ષની સાથે ખૂણો બનાવે છે. એ ખૂણાને આપણે કીધો થીટા. પણ અહીંયા આગળ જે ખૂણો કહીએ છીએ એ ખૂણો ના કહેતા આપણે એને શું કહીશું? જોક કહીશું. શું કહીશું? જોક કહીશું. રેખા L એ x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે બનાવેલો ખૂણો કહેવાય એને આપણે કહીશું થીટા, અને એ કહેવાશે જોક. ફરી એક વખત સમજીએ. રેખા જે આપણી પાસે L રહી, રેખા L એ x અક્ષની ધન દિશા, x અક્ષની ધન દિશા કઈ કહેવાશે? આ બાજુની x અક્ષની ધન દિશા કહેવાશે. તો x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળનો કાંટો ફરે આમ તો આ બાજુની કહેવાય એની વિરુદ્ધ દિશામાં. તો x અક્ષની ધન દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને એમાં બનાવેલો જે ખૂણો રહ્યો થીટા, એને આપણે શું કહીશું? જોક કહીશું. કોનો જોક? તો કે આપણી પાસે જે રેખા L રહી એનો જોક. તો થીટાને કહેવાશે જોક.
તો એક વસ્તુ યાદ રાખજો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં x અક્ષની ધન દિશામાં રેખા L બનાવેલો ખૂણો જેને આપણે શું કહીશું થીટા કહીશું અને એને આપણે કહીશું જોક. બીજી વસ્તુ અહીંયા આગળ સમજીએ, જો આપણી પાસે કોઈ રેખા L દ્વારા બનાવવામાં આવેલો જોક થીટા હોય તો એનો રેખાનો ઢાળ શું થશે? જો આપણી પાસે જોક શું હોય? થીટા હોય. જો જોક આપણી પાસે થીટા હોય તો રેખાનો ઢાળ આપણી પાસે કહેવાશે tan થીટા. રેખાના ઢાળને શું કહીશું? tan થીટા. રેખાના ઢાળને આપણે દર્શાવીશું m તરીકે. ત્રણ વસ્તુ સમજાવું છું, ફરી એક વખત ત્રણ વસ્તુ સમજાવું. આપણી પાસે થીટા શું કહેવાશે? જોક કહેવાશે. જોક મતલબ શું? તો કે રેખા L મતલબ લાઈન L એ x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો જેને આપણે કહીશું થીટા, જે કહેવાશે જોક. જો થીટા આપણો જોક હોય તો tan થીટા આપણો કહેવાશે રેખાનો ઢાળ. રેખાના ઢાળને આપણે દર્શાવીશું m તરીકે. તો શું આપણે m બરાબર tan થીટા લખી શકાય? બહુ સરળતાથી લખી શકાય, કારણ કે રેખાનો ઢાળ કે જેને આપણે m તરીકે દર્શાવીએ. અહીંયા આગળ આપણી પાસે જોક થીટા છે. જો જોક થીટા હોય તો ઢાળને આપણે tan થીટા કહીએ, પણ ઢાળ tan થીટા ઢાળને આપણે દર્શાવીએ m તરીકે, તો m બરાબર tan થીટા આપણે લખી શકાય. તો આપણું પહેલું સૂત્ર થઈ ગયું m બરાબર tan થીટા. tan થીટા બીજું કશું જ નથી, રેખાનો ઢાળ જ છે. હવે કોઈ એમ પૂછે કે રેખાનો ઢાળ એટલે એક જ વસ્તુ આવી જોઈએ, m બરાબર tan થીટા. m શું કહેવાશે? ઢાળ. tan થીટા શું કહેવાશે? ઢાળ જ કહેવાશે. tan થીટા ની અંદર રહેલો થીટા શું કહેવાશે? તો કે રેખા L નો જોક કહેવાશે. આટલી વસ્તુ કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ ત્રણ વસ્તુ સમજ્યા. એક જોક વિશે સમજ્યા, બીજા નંબરની અંદર જો જોક થીટા હોય તો ઢાળ tan થીટા થાય. રેખાના ઢાળને આપણે દર્શાવીશું m તરીકે, તો m બરાબર tan થીટા. આ પહેલી વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ આપણે શીખીએ આરઈ આકૃતિની અંદરથી. આ વસ્તુને આપણે ક્લિયર કરી દઈએ. આપણે શીખ્યા m બરાબર tan થીટા. m બરાબર tan થીટા. જે આપણી પાસે થીટા શું હતો? તો કે જોક હતો. ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે અહીંયા આગળ આપણને એક આકૃતિ આપેલી છે જેની અંદર એક x અક્ષ બતાવેલી છે, એક y અક્ષ બતાવેલી છે. એની અંદર એક રેખા આપી છે L. આ એનો ઉગમ બિંદુ O કીધું. અહીંયા આગળ આપણી પાસે ખૂણો થીટા આપેલો છે. હવે આ જે રેખા રહી એની અંદર એક બિંદુ આપ્યું છે P, એક બિંદુ આપ્યું છે Q, એક બિંદુ આપેલું છે M. હવે અહીંયા આગળ આપણી પાસે જોઈએ તો એક આ મોટું ત્રિકોણ બની રહ્યો છે, એક આ બીજો પણ નાનો ત્રિકોણ બની રહ્યો છે. એ બંને ત્રિકોણની અંદર રહેલી એક બીજી તમને વસ્તુ સમજાવી દઉં. તમે જોઈ શકતા છો આ રેખા અને આ રેખા, આ બંને રેખા કેવી છે? એકબીજાને સમાંતર લાગી રહી છે. એક આ રેખા અને એક આ રેખા, બંને શું એકબીજાના સમાંતર છે. અને આ રેખા L એના આડી રીતે શું કરી રહી છે? છેદી રહી છે. મતલબ આપણી પાસે બે ખૂણા બન્યા, એક આ ખૂણો બન્યો, એક આ ખૂણો બન્યો. ધ્યાનથી સમજજો. એક આ રેખા, આ બીજી રેખા, એક લાઈન, બીજી લાઈન. આ તો આપણી પાસે x અક્ષ છે અને આ આપણી પાસે એક લાઈન છે. આપણે એને સમજી રહ્યા છીએ. આ બે રેખા અને L રેખા એને શું કરી? આમ છેદી. તો અહીંયા આગળ આપણી પાસે એક ખૂણો બનશે, અહીંયા પણ આપણી પાસે ખૂણો બનશે. યાદ રાખજો, બે સમાંતર રેખાઓ હોય અને કોઈ રેખા બીજી આવીને એના છેદ તો બનતા બંને ખૂણા કેવા હશે? સરખા હશે. ઓકે, એ જે તમે ઓલરેડી બહુ પહેલા ભણી ગયા છીએ, જેની અંદર આપણે અનુકોણ કહેવાય, અભિકોણ કહેવાય, યુગ્મ કોણની જોડો કહેવાય. કઈ જોડ કહેવાય તમે કમેન્ટ કરજો. ઓકે, તો આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે, જે કહેવાશે થીટા. તો આ ખૂણો બી થીટા છે અને આ ખૂણો પણ થીટા છે. અહીંયા આગળ m આપણી પાસે 90 અંશનો ખૂણો છે. આના આપણે આગળની તરફ લંબાઈ દઈએ, આના પણ અહીંયા લંબાઈ દઈએ. હવે આ જે બિંદુ અહીંયાથી નીચે તરફ આને લંબાઈ દઈએ. કોઈ કહેશે આ પોઈન્ટ કયો થશે? જો અહીંયા આગળ આપણી પાસે બિંદુ Q ના યામ આપ્યા છે x2 y2, મતલબ એ y અક્ષ ઉપર હશે તો એનો યામ થશે y2 અને x અક્ષ ઉપર જે આગળ હશે એ હશે x2. એવી રીતના આપણી પાસે p ના યામ આપે છે x1 અને y1. તો આ y અક્ષ ઉપર એનો બિંદુ કયું થશે? y1. આ x અક્ષ ઉપર એનું બિંદુ કયું થશે? x1. તો આ y2, આ y1, આ x1, આ x2. આટલી વસ્તુ સમજણ પડી ગઈ. હવે આપણે જો આ બંને કિંમત શોધવી હોય, આ બંને કિંમત, આપણે હવે કોનું સૂત્ર શોધવા જઈ રહ્યા છીએ? રેખાના ઢાળનું સૂત્ર, કે જેને આપણે m બરાબર tan થીટા કહી દીધું, પણ હજી એનું બીજું સૂત્ર છે જે આપણે અહીંયાથી સાબિત કરીશું. એના માટે જો આપણને એક આ બિંદુ મળી જાય અને એક આ બિંદુ મળી જાય, આ બંને વચ્ચેનું અંતર જો આપણને મળી જાય તો આપણે બહુ સરળતાથી શું શોધી શકાય? તો કે m, જેને શું કહીશું? રેખાનો ઢાળ, એના માટેનું સૂત્ર શોધી શકાશે. સમજીએ કેવી રીતે. જો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? કોઈ કહેશે આ છે x1, આખું કેટલું થાય? x1 plus x2. તો આટલું કેટલું થાય? x2 minus x1. આ થશે x2 minus x1. જો આ x2 minus x1 હોય તો આ પણ શું થશે? x2 minus x1. એવી રીતે આપણી પાસે આ અંતર જોઈએ છે તો આ અંતર પણ કેટલું હશે? કે y2 minus y1, y2 minus y1. જો આ અંતર y2 minus y1 હોય તો આ અંતર પણ કેટલું થાય? કે y2 minus y1. હવે આપણે શું કરીએ? આ ત્રિકોણ બન્યો એક આપણી પાસે P, Q અને M.
ધ્યાનથી ત્રિકોણ જોઈ લો, ત્રિકોણ PQM માટે આપણે શું લઈ લઈએ એની અંદર tan θ લઈ લઈએ. tan θ શું આપણી પાસે? tan θ તો આપણી પાસે રેખાનો ઢાળ કહેવાય, જેને આપણે m તરીકે પણ દર્શાવી શકાય. તો બસ એનું બીજું સૂત્ર tan θ તરીકે લઈશું. સાત પાક સાપા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, tan θ નું સૂત્ર. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, θની સામેની બાજુ કઈ થશે? y2 - y1 છેદમાં પાસેની બાજુ કઈ થશે? x2 - x1. આ કોનું સૂત્ર મળી ગયું આપણને? રેખાના ઢાળનું સૂત્ર. તો હવે રેખાના ઢાળનું એક સ્પેસિફિક સૂત્ર લખવું હોય તો આપણે આવી રીતના લખી શકાય કે m બરાબર tan θ, અને tan θ ના બરાબર આપણે લખી શકાય y2 - y1 છેદમાં x2 - x1. અહીંયા આગળ મેં તમને જે બી રીતે બતાવ્યું કે સૂત્ર કેવી રીતે આવ્યું, તમને ના ખબર પડે તો કોઈ ચિંતા નહીં, ખાલી સૂત્ર એની અંદર આપણે યાદ રાખવાનું રહેશે. આકૃતિ આપણને આપી હતી તો આપણે સમજી લીધું કે સૂત્ર કેવી રીતના લાયા. બાકી એક્ઝામ્પલ ની અંદર સૂત્ર યાદ હોવું જોઈએ. આ y2 - y1 upon x2 - x1 ને આપણે મૂળની અંદર પણ લખી શકાય, અને આ y2 - y1 upon x2 - x1 ની જગ્યાએ આપણે આવી રીતના પણ લખી શકાય y1 - y2 છેદમાં x1 - x2. શા માટે? જો આ બંનેને આપણે ઉલટાઈ દઈએ તો આગળ આપણી પાસે માઈનસ આવી જાય. એવી રીતના આ બંનેને પણ આપણે ઉલટાઈ દઈએ અથવા તો એના ચિહ્નો ચેન્જ કરી દઈએ તો આગળ માઈનસ આવી જાય. તો અંશ અને છેદ બંનેમાંથી માઈનસ માઈનસ શું થઈ જશે? કટ થઈ જશે. તો આ લખો કે આ લખો કોઈ ફરક પડશે નહીં. પણ યાદ રાખજો y2 - y1 લખો તો નીચે x1 - x2 નહીં લખવાનું. ઉપર 2 - 1 તો નીચે બી 2 - 1 જ હોવું જોઈએ. તો આ સૂત્ર બી એક લખીને રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર રેખાનો ઢાળ m બરાબર થશે tan θ, જેનું સૂત્ર y2 - y1 upon x2 - x1. y1 - y2 upon x1 - x2 લખવું હોય તો કોઈ વાંધો નહીં. તો આપણી પાસે રેખાનો ઢાળ એનું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. હજી આપણી પાસે બીજું સૂત્ર આવે કે જો આપણી પાસે બે રેખાઓ હોય, એક રેખા હશે L1, એક રેખા હશે L2. જો બંને રેખાઓ એકબીજાના સમાંતર હોય તો શું? જો બંને રેખાઓ એકબીજાના લંબ હોય તો શું? તો આ વસ્તુને ક્લિયર કરીએ અને નેક્સ્ટ આપણે બે લાઈન ઉપર સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોઈએ કે જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અથવા લંબ હોય તો એના માટે ઢાળના સંદર્ભમાં શરતો જોઈએ. કેવી રીતના જોઈએ સમજીએ. આપણી પાસે x અક્ષ, y અક્ષ. આપણી પાસે એક રેખા L1 છે, બીજી રેખા L2 છે, અને ધ્યાનથી જુઓ કે બંને રેખાઓ એકબીજાના સમાંતર આપેલી છે. હવે જો આ બંને રેખાઓ એકબીજાના સમાંતર હોય તો ઢાળ માટે આપણે શું કહી શકાય? તો વસ્તુ યાદ રાખો. જો આપણી પાસે એક રેખા L હતી, આપણી પાસે શું હતું? રેખા L હતી. રેખા L માટે આપણી પાસે ઢાળ શું હતો? m હતો. હવે આપણી પાસે બે રેખા L1 અને L2. તો L1 રેખા માટે આપણે ઢાળ માની લઈએ કે m1 છે, L2 રેખા માટે આપણે ઢાળ માની લઈએ કે m2 છે. તો હવે આપણે m1 અને m2 બે ઢાળ નથી શોધવાના. બંને માટે શું કહી શકાય? બંનેનું રિલેશન શું? m1 ની કિંમત શું હોઈ શકે? m2 ની કિંમત શું હોઈ શકે? એ બંને માટે આપણે ખાલી સમજવાની છે. તો જોઈએ અહીંયા આગળ L1 અને L2 બંને રેખાઓ છે, કેવી છે? બંને એકબીજાના સમાંતર છે. તો આપણે શું કહીએ અહીંયા આગળ? L1 અને L2 બંને એકબીજાના સમાંતર છે. આ બધી જ વસ્તુ તમારે કશું લખવાની જરૂર નથી, કશું યાદ રાખવાની જરૂર નથી. છેલ્લા જે આપણી પાસે કન્ક્લુઝન નીકળે, જે આપણે લખીએ છેલ્લા, એ ખાલી આપણે યાદ રાખવાનું છે કે રેખા L1 અને L2 ના ઢાળ માટે આપણે શું કહી દઈ શકીએ. ઓકે, L1 અને L2 બંને એકબીજાના સમાંતર છે. L1 નો આપણી પાસે ઢાળ છે m1, પછી L2 નો આપણી પાસે ઢાળ છે m2. m1 બરાબર આપણે શું લખી શકાય? tan θ લખતા હતા. હવે એક વસ્તુ ધ્યાનથી જુઓ તો આપણી પાસે રેખા L1, અને રેખા L1 એ x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો કયો છે? તો કે આલ્ફા. હવે આલ્ફા જે રહ્યો એ તમને દેખાતો છે મોટો ખૂણો છે, 90 કરતા મોટો છે, મતલબ એ કેવું કહેવાશે? ગુરુકોણ કહેવાશે. હવે જે આપણી પાસે ખૂણો રહ્યો, જે આપણી પાસે શું કહેતા જોગ, એ ગુરુકોણ પણ હોઈ શકે, લઘુકોણ પણ હોઈ શકે, કોઈ ચિંતા નહીં. L1 એ x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો, જેને આપણે જોગ કહીએ, એ આલ્ફા છે. તો tan θ ના લખતા આપણે શું લખી શકીએ? tan આલ્ફા લખી શકાય. સેમ ટુ સેમ લાઈન L2 એ m2 માટે x અક્ષની ધન દિશામાં બનાવેલો ખૂણો કયો છે? બીટા છે. તો m2 બરાબર શું લખાય? tan θ ની જગ્યાએ આપણે tan બીટા લખી શકાય. આટલી વસ્તુ સમજણ પડી ગઈ કે L1 એનો ઢાળ m1 હોય, L2 નો ઢાળ m2 હોય, તો આપણી પાસે આ ખાલી એનું સૂત્ર છે કે m1 બરાબર આપણે શું લખતા હતા? tan θ. હવે જો ખૂણો θ હોય તો આપણે tan θ લખીએ, ખૂણો આલ્ફા છે તો આપણે લખીશું tan આલ્ફા, અહીંયા ખૂણો બીટા છે તો tan બીટા. હવે વસ્તુ આપણે યાદ કરો, આપણે હમણાં જ શીખ્યા હતા કે જો આપણી પાસે બે રેખાઓ સમાંતર હોય, કોઈ રેખા એના વચ્ચે આવીને છેદ, તો જે બંને ખૂણા રહ્યા એ કેવા બને? સરખા બને. સેમ ટુ સેમ અહીંયા જુઓ, આપણી પાસે એક રેખા રહી, આ બીજી રેખા રહી, બંને એકબીજાના સમાંતર છે. આ કોઈ રેખા આવી અને એને છેદી, મતલબ એનો મતલબ શું થશે? તો કે આલ્ફા અને બીટા બંને કેવા હશે? સરખા હશે.
તો એના પરથી આપણે શું કહી શકાય? આલ્ફા બરાબર બીટા. કેવી રીતે? જો બે રેખાઓ એકબીજાના સમાંતર હોય, કોઈ એક ત્રીજી રેખા અહીંયા છેદ, તો એના વચ્ચે જે બે ખૂણા બને એ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. આપણા આ ખૂણા માટે જ નહીં, આ ખૂણો અને આ ખૂણો પણ સરખો હોય. આ બંને લઘુ કોણ છે, જ્યારે આ બંને ગુરુ કોણ છે. તો આ બંને ખૂણા પણ કેવા હોય? સરખા જ હોય. તો આલ્ફા અને બીટા સરખા હોય, આલ્ફા અને બીટા સરખા હોય તો બંનેના ઢાળ પણ સરખા હોય. કેવી રીતે? જો આલ્ફાની કિંમત, આલ્ફા શું આપણી પાસે? જોક, જેને એક શબ્દમાં આપણે ખૂણો પણ કહીએ. માની લઈએ કે આલ્ફાની કિંમત આપણી પાસે કેટલી છે? 90 કરતા મોટી છે, 120 આપણે માની લઈએ. આલ્ફાની કિંમત છે આપણી પાસે 120. તો tan 120 કરીએ અને બીટાની જગ્યાએ શું થશે? આલ્ફા અને બીટા સરખા, તો જો આલ્ફાની કિંમત 120 તો બીટાની કિંમત પણ 120. તો tan 120 કરો, tan 120 કરો, બંનેની કિંમત સરખી મળશે. જો આ બંને સરખા હોય તો m1 અને m2 બી શું થવાના? સરખા જ થવાના. તો m1 બરાબર થશે m2. આ આપણી પાસે છેલ્લું કન્ક્લુઝન નીકળ્યું કે એની અંદર આપણે શું કહી શકાય? જો રેખા L1 હોય, રેખા L2 હોય, રેખા L1 નો ઢાળ આપણી પાસે m1 હોય, રેખા L2 નો ઢાળ આપણી પાસે m2 હોય, બંને એકબીજાના સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા થશે? સરખા થશે. આટલી જ વસ્તુ આપણે સમજવાની હતી. આ જેટલી બી આપણે મગજમારી કરી, જેટલી બી વસ્તુ સમજ્યા, ખાલી આના માટે સમજ્યા હતા કે જો બે રેખાઓ એકબીજાના સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હશે? સરખા હશે. બે રેખાઓ એકબીજાના સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હશે? સરખા હશે. બંનેના ઢાળ સરખા હશે. આ વસ્તુ લખીને રાખજો. ફોટો પાડીને રાખવો હોય તો ફોટો પાડીને રાખજો. જો ચોપડો લઈને બેઠા હોય તો એની અંદર લખી દેજો કે જો બે રેખાઓ સમાંતર તો એના ઢાળ કેવા હશે? સરખા હશે. આવી રીતના આના માટે જોઈએ. અહીંયા આગળ આપણને શું કહેવામાં આવ્યું છે? એક રેખા છે x, આપણી પાસે y અક્ષ, અને અહીંયા આગળ આવા રેખાની વાત કરી. આ રેખા આપણી પાસે L1, આ રેખા L2. આપણે કણા માટે જોયું? સમાંતર રેખા માટે. આવા લંબ માટે. લંબ મતલબ શું? આ એક રેખા હોય, આ બીજી રેખા. લંબ મતલબ બંને વચ્ચેનો ખૂણો 90 અંશ બને. તો આ પહેલી રેખા, રેખા 1 L1, બીજી રેખા L2, બંને વચ્ચે જે ખૂણો બન્યો કયો બન્યો? 90 અંશનો બન્યો. હવે જો આ 90 અંશ હોય તો આ સામેનો પણ કેટલો થાય? 90 અંશ થાય. અભિકોણની જોડ આપણે કહી શકીએ. જો આ 90 હોય તો આ પણ 90 થશે. L1 નો ઢાળ આપણે કહી દઈએ m1, L2 નો ઢાળ આપણે કહી દઈએ m2. જે દરેકને ખબર છે આપણે ખાલી લખી દીધું. હવે આપણે શું કહી શકાય? આપણને એક નિયમ યાદ છે કે જો અંદરના બે ખૂણા હોય, બહારની બાજુ પણ એક ખૂણો હોય, તો બહારનો ખૂણો એ અંદરના બે ખૂણાના સરવાળા બરાબર થાય. આવી રીતના આપણે સમજ્યા હતા. આપણી પાસે આવી રીતના કોઈ વસ્તુ આપેલી તો આ ખૂણો જે એ અંદરના બે ખૂણાના સરવાળાના બરાબર થાય. બહારનો ખૂણો કયો? તો કે બીટા. એ બરાબર કોના થશે? અંદરના બે ખૂણાના સરવાળા જેટલો. અંદર ખૂણો કયો છે? આલ્ફા અને 90. તો આલ્ફા પ્લસ 90. બીટા બરાબર શું થશે? આલ્ફા પ્લસ 90. હવે બીટા બરાબર આલ્ફા પ્લસ 90 ઉપરથી આવી રીતના આપણે બીજી શરત લાવીશું. તો શું કહી શકાય? બંને બાજુ tan એપ્લાય કરી દઈએ તો tan બીટા બરાબર શું થશે? આલ્ફા પ્લસ 90 ની જગ્યાએ આપણે 90 પ્લસ આલ્ફા લખીએ તો tan 90 પ્લસ આલ્ફા, 90 પ્લસ આલ્ફા. કોઈ કહેશે 90 મતલબ શું? આપણે જો આની અંદર 90 લેવા જઈએ, આ જે આપણે એકમ વર્તુળની અંદર, તો એને આપણે શું કહીએ છીએ? π/2 કહીએ છીએ. તો 90 મતલબ કશું જ નહીં, π/2. 90 ની જગ્યાએ π/2 લખ્યું તો π/2 પ્લસ આલ્ફા. હવે એકમ વર્તુળ યાદ કરો, ચેપ્ટર નંબર ત્રિકોણમિતિય વિધેયો, ત્રીજું ચેપ્ટર. જો π/2 પ્લસ થીટા, π/2 પ્લસ આલ્ફા છે મતલબ બીજું ચરણ. બીજા ચરણની અંદર tan નું થઈ જશે cot, જે કેવો છે? ઋણ છે. તો tan બીટા બરાબર શું મળશે? tan નું થઈ જશે cot, જે માઇનસમાં મળશે. તો માઇનસ કોટ થીટા, થીટાની જગ્યાએ છે આલ્ફા. તો tan થીટા બરાબર થઈ જશે માઇનસ કોટ આલ્ફા. હવે માઇનસ કોટ આલ્ફા તો tan બીટા બરાબર માઇનસ એમ ના એમ. કોટ થીટા બરાબર 1/tan થીટા લખી શકાય. તો 1/tan થીટા. તો tan થીટાની જગ્યાએ આપણી પાસે આલ્ફા. આલ્ફા ના બાજુ લઈ જઈએ તો tan આલ્ફા ઇન્ટુ આ એમ ના એમ રહેશે tan બીટા બરાબર શું મળશે? આ -1. tan આલ્ફા અને tan બીટા શું અહીંયા આગળ? tan આલ્ફા અને tan બીટા આ લઈએ કે આ લઈએ, પણ tan આલ્ફા, tan બીટા, L1, L2, m1, m2 આ બધું તો શું? તો કે રેખા, રેખાનો ઢાળ એ બધું જ છે. તો tan આલ્ફા મતલબ શું? તો કે રેખા 1 રહી એનો ઢાળ, રેખા 1 નો ઢાળ જેને આપણે શું કહીએ? અહીંયા પણ m1 કીધું, અહીંયા પણ m1 કીધું. તો આનો ઢાળ જે આપણે કહીશું m1 ઇન્ટુ અને જગ્યાએ કરીએ ગુણાકાર tan બીટા, જે થશે આપણી પાસે રેખા 2 નો ઢાળ, રેખા 2 નો ઢાળ m2 એના બરાબર મળશે -1. તો આપણને શું મળ્યું? m1 ગુણ્યા m2 બરાબર -1. દેખાઈ રહ્યું છે નીચે? ડન. તો આપણે શું કહી શકાય કે જો બે રેખાઓ L1 અને L2 પરસ્પર એકબીજાના લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર થશે -1. જો બે રેખાઓ એકબીજાના સમાંતર હોય તો બંનેના ઢાળ m1 અને m2 કેવા હશે? સરખા હશે.
આ બે વસ્તુ આપણે શીખવાની હતી, અહીંયા આગળ પૂરી થઈ ગઈ. રેખાનો ઢાળ જે ટોપિક હતો અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આના પછી આના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ શીખવાના છીએ અને એના પછી નવા ટોપિકમાં ઇન્ટ્રોડક્શન શીખીશું અને એના પણ કેટલાક એક્ઝામ્પલ હશે એ થોડાક ટાઈમ પછી શીખીશું. તો રેખાનો ઢાળ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. ઢાળને આપણે દર્શાવીશું m તરીકે, એની અંદર જોગ શું હોય, tan θ શું હોય, એમ આપણે ઢાળને દર્શાવીશું m તરીકે. એ ત્રણ મુદ્દા સમજ્યા હતા. એના પછી જો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો શું, લંબ હોય તો શું, એના માટેની આપણે શરતો શીખી ગયા. આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. આગળ સ્ટાર્ટ કરીએ આપણે આના રિલેટેડ એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 1 થી એની શરૂઆત કરીએ. સો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે આપેલી રેખાઓનો ઢાળ શોધો. એની અંદર 4 આપણને પ્રશ્નો પૂછેલા છે. નંબર 1 માં કીધું છે 3 - 2 અને -1 4. એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. ફરી એક વખત અહીંયા આગળ રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર લખી દઈએ. ઢાળ થશે m બરાબર tan θ અને એનું સૂત્ર આપણી પાસે છે y2 - y1 upon x2 - x1. કોઈને અહીંયા આગળ y1 - y2 upon x1 - x2 લેવું હોય લઈ શકાય. ઓકે, આપણે સમજ્યા હતા. હવે અહીંયા આગળ શું કરીએ, આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધીએ. તો નંબર a માટે કહી દઈએ. નંબર a આપણને બે બિંદુ આપ્યા છે. આને આપણે કહી દઈએ x1 y1, આને આપણે કહી દઈએ x2 y2. અહીંયાથી દાખલો ગણવાની શરૂઆત કરવાની. તો અહીં આપણને x1 y1 બરાબર શું આપેલા છે, x1 y1 બરાબર આપણને આપ્યું છે 3 - 2. સાથે સાથે x2 y2 બરાબર આપણને શું આપેલું છે તો કે -1 અને 4. x1 y1 આપેલું હોય, x2 y2 આપેલું હોય અને આપણી પાસે tan θ ના હોય તો કોઈ ચિંતા નહીં, આપણી પાસે આ તો બધા બિંદુ છે જ. તો તેથી રેખાનો ઢાળ બરાબર કયું સૂત્ર લઈશું આપણે, y2 - y1 છેદમાં x2 - x1 બરાબર y2 કેટલો આપણી પાસે 4 માઇનસ y1 કેટલો -2 છેદમાં x2 - x1 -1 - 3. તો બરાબર અહીંયા શું મળશે 4 + 2 -1 - 3 થશે -4. અહીંયા મળશે 6/4 પણ માઇનસ ની અંદર છેદ ઉડાડીશું તો ઉપર વધશે 3 અને નીચે વધશે 2 એટલે જવાબ આવશે માઇનસ ની અંદર. તો આપણને રેખાનો ઢાળ કેટલો મળી ગયો તો કે -3/2 -3/2. કોના માટે, પહેલા નંબર માટે. સેમ ટુ સેમ બીજા અને ત્રીજા માટે ગણવાનું છે. ચોથાની અંદર પણ કોઈ નવું નથી. સમજીએ આપણે. નંબર b ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો આપણને x1 y1 x2 y2 ઓલરેડી આપેલા છે. તો લખી દઈએ કે અહીં આપણને x1 y1 કેટલા આપેલા છે, x1 y1 આપેલા છે 3 - 2. સાથે સાથે x2 y2 પણ આપણને આપેલા છે, x2 y2 બરાબર 7 - 2. ઓકે, 7 - 2. તો તેથી રેખાનો ઢાળ શોધવાનો છે. રેખાનો ઢાળ બરાબર આપણને શું મળશે, y2 - y1 x2 - x1. અહીંયા આગળ સૂત્ર લખી દીધું એટલે બીજી વખત લખવાની જરૂર રહેતી નથી. y2 થી y1 ને માઈનસ કરીશું તો -2 - -2 x2 - x1 7 - 3. તો બરાબર અહીંયા શું થશે -2 માઇનસ થશે પ્લસ, તો -2 + 2 છેદમાં વધશે 4. -2 + 2 શું મળશે 0 છેદમાં 4. 0 છેદમાં 4 મતલબ 0. તો રેખાનો ઢાળ આપણને કેટલો મળ્યો 0. મતલબ એનો કોઈ ઢાળ હશે નહીં. કેવું હશે, રેખા સીધી હશે. ઓકે, તો રેખાનો ઢાળ આપણને 0 મળી ગયો. નંબર c માટે જોઈએ તો એની અંદર પણ આપણને x1 y1 x2 y2 આપેલા છે. x1 y1 બરાબર 3 - 2. સાથે સાથે x2 y2 આપણને આપેલા છે 3 અને 4 ડન. 3 અને 4 આપેલા છે. ઓકે, તો તેથી રેખાનો ઢાળ આપણે શોધીએ. રેખાનો ઢાળ બરાબર થશે y2 - y1 upon x2 - x1 4 - -2 છેદમાં મળશે આપણને 3 - 3. 4 - -2 મતલબ માઇનસ થશે પ્લસ. 4 + 2 થશે 6 છેદમાં 0. હવે ગમે તેના છેદમાં 0 હોય તો એ પદ કેવું થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય. જેને આપણે ઇન્ફાઇનાઇટ પણ લખી શકાય. અવ્યાખ્યાયિત લખવું હોય તો અવ્યાખ્યાયિત પણ લખી શકાય. મતલબ એનો ઢાળ આપણે ફાઇન્ડ કરી શકાશે નહીં. આપણે અહીંયા સુધી જવાબ રાખવો હોય આ પદ ના લખીએ તો પણ ચાલે. તમારે અવ્યાખ્યાયિત લખવું હોય તો પણ લખી શકાય, અથવા તો આ ચિહ્ન કરવું હોય ઇન્ફાઇનાઇટ નું તો એ પણ ગણાશે. બસ આટલા સુધી દાખલો ગણવાનો, એની આગળ જવાનું નહીં. આ ચોથા નંબરનો દાખલો આપણે ગણી દેવાનો. નંબર 4 ડી ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે x અક્ષની ધન દિશા સાથે 60° ખૂણો બનાવતી. યાદ કરો, x અક્ષની ધન દિશા સાથે કોઈ ખૂણો બનતો હોય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, જેને આપણે શું કહેતા, જોગ કહેતા, થીટા કહેતા. તો બસ આપણને એ જ આપેલું છે ધન દિશા સાથે 60° ખૂણો. 60° ખૂણો જેને આપણે શું કહેતા હતા, જોગ કહેતા હતા. તો અહીં આપણને જે 60 આપેલો રહ્યો એ શું આપેલો છે, જોગ આપેલો છે. તો થીટા બરાબર આપણને આપી દીધો છે 60°. શું શોધવાનું છે, આના માટે બી આપણે રેખાનો ઢાળ જ શોધવાનો છે. રેખાનો ઢાળ શોધવા માટે આપણી પાસે બીજું પણ સૂત્ર છે કે m બરાબર tan θ. જો થીટા આપેલા હોય તો બહુ સરળતાથી આપણે શોધી શકાય. તો તેથી રેખાનો
ઢાળ ઢાળ બરાબર શું મળશે તો કે tan થીટા. હવે અહીંયા આગળ થીટા કેટલા તો કે 60. હવે tan 60 ની આપણને કિંમત ખબર હોવી જોઈએ. tan 60 મતલબ sin 60 ભાગ્યા cos 60. sin 60 ની કિંમત હતી વર્ગમૂળ 3/2 ભાગ્યા 1/2 બે બે કટ એટલે વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળમાં 3. જેને કોષ્ટકનો વિડિયો યાદ હશે તો બહુ સરળતાથી કોષ્ટકને કેવી રીતના યાદ રાખવું, બહુ સરળતાથી દરેકે દરેક કિંમતો યાદ કરી શકાય. તો અહીંયા આગળ આપણને રેખાનો ઢાળ કેટલો મળશે વર્ગમૂળમાં 3. બસ આ તો આપણો પહેલું ઉદાહરણ. અને આની અંદર આપણે આટલી જ વસ્તુ શીખવાની હતી. હવે આપણે આગળ શીખવાના છીએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો. એના વિશે કેટલુંક ઇન્ટ્રોડક્શન શીખીએ અને એના પછી આગળના બે એક્ઝામ્પલને સોલ્વ કરવાના છીએ. તો ઉદાહરણ નંબર 1 ની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં પૂછી લેજો, તમને એનો તરત જ જવાબ મળી જશે. આગળ નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. આગળનો ટોપિક આપણી પાસે છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો નામ સાંભળીને આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ છે કે આપણી પાસે બે લાઈન હશે L1 અને L2 અને એના વચ્ચે કોઈ ખૂણો હશે જેના વિશે આપણે સમજવાનું છે. તો સમજીએ. આકૃતિ આપણને આપી છે, x અક્ષ આપી છે અને y અક્ષ આપી છે. આપણને રેખા આપી છે L1, રેખા 1 કે જેને આપણે L1 કહીશું, રેખા 2 કે જેને આપણે L2 કહીશું. હંમેશા કોઈ બી ખૂણો જે હોય એ x અક્ષ સાથે જ સંકળાયેલો હોય. તો આ x અક્ષની ધન દિશા સાથે આપણને ખૂણો મળશે અને હંમેશા ખૂણો x અક્ષ સાથે જ મળશે. y અક્ષ સાથે કોઈ બી ખૂણો આની અંદર લેવાનો આવશે નહીં. તો અહીંયા x અક્ષ સાથે રેખા 1 મતલબ L1 એ કયો ખૂણો બનાવ્યો α1. હવે α1 જો એનો ખૂણો હોય એનો ઢાળ આપણે શું કહી શકાય m1 કહી શકાય. કારણ કે બે લાઈન છે આપણે પહેલા જ સમજ્યા. જો રેખાનો ઢાળ m હોય કોના માટે રેખા L માટે, જો બે રેખા હોય L1 અને L2 તો ઢાળ થશે m1 અને m2. હવે m બરાબર આપણે શું લખીએ tan થીટા. હવે અહીંયા આગળ એના માટે થીટા કેટલો છે α1 તો m1 બરાબર આપણે tan α1 લખી શકાય અને L2 નો ઢાળ આપણે લઈ લઈશું m2. રેખા 2 નો ઢાળ આપણી પાસે હશે m2. m2 બરાબર આપણે શું લખી શકાય tan થીટા જ લખી શકાય. પણ અહીંયા થીટા કેટલો છે α2 તો એ થશે tan α2. આપણને દરેકને ખબર છે. અહીંયા આગળ આપણી જે પાસે બે જે રેખા રહી એ બે રેખાઓ વચ્ચે બે ખૂણા આપેલા છે. એક ખૂણો થીટા આપ્યો છે અને એક ખૂણો ફાઈ આપ્યો છે. હવે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થશે કારણ કે સામસામેના ખૂણા કેવા થશે સરખા થશે. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા થશે. હવે અહીંયા આગળ આપણે થીટા વિશે જ બધી માહિતી શીખવાના છીએ. તો અહીંયા આગળ જો એક વસ્તુ ધ્યાનથી જુઓ, આ અંદરના આપણી પાસે બે ખૂણા છે અને આ એક ખૂણો બહારનો છે. હાલત શીખ્યા હતા આપણે કે બહારનો ખૂણો અંદરના બે ખૂણાના સરવાળા બરાબર થાય. તો એ જ સમજીએ. અહીં આપણને શું મળશે તો કે α2 જે બહારનો ખૂણો રહ્યો એના બરાબર આપણને અંદરના બે ખૂણા મળશે α1 અને θ. α1 + θ. થીટાના કરતા બનાવી દઈએ તો થીટા બરાબર આપણને શું મળશે α2 - α1. બંને બાજુ tan એપ્લાય કરી દઈએ તો tan θ બરાબર આપણને શું મળશે કે tan પછી મળશે α2 - α1. હવે વિધેયો ચેપ્ટર યાદ કરો. tan α - tan β. tan α - β જેનું સૂત્ર શું હતું tan α - β upon 1 tan સોરી શું હતું સૂત્ર tan α - tan β upon 1 + tan α tan β. તો આના બરાબર આપણને શું સૂત્ર મળશે તો કે tan α2 - tan α1 છેદમાં આપણને મળશે 1 + tan α1 tan α2. આપણને શું મળ્યું સૂત્ર મળ્યું કોનું તો કે tan θ નું સૂત્ર મળ્યું. હવે અહીંયા આગળ tan θ આપણી પાસે શું કહેતા tan θ તો આપણે ઢાળ જ કહેતા. શું કહેતા tan θ આપણો ઢાળ જ હતો. અહીંયા આગળ આપણી પાસે tan α2 ને આપણે શું કહીએ છીએ યાદ કરો. આપણી પાસે m બરાબર tan θ હાલત શીખ્યા. m આપણી પાસે શું હતો ઢાળ. હવે અહીંયા આગળ ઢાળ m1 છે અને ખૂણો છે α1 તો m1 બરાબર આપણે શું લખી શકાય tan α1 લખી શકાય. આ લખી શકાય. જો આપણી પાસે રેખા L2 હોય ઢાળ m2 હોય અને ખૂણો α2 હોય તો ઢાળ m2 બરાબર આપણે શું લખી શકાય tan α2 લખી શકાય. તો જ્યાં જ્યાં α1 દેખાય ત્યાં m1, α2 દેખાય tan સાથે મતલબ m2. તો બરાબર આને આપણે આવી રીતના લખી શકાય tan α2 માટે m2 - m1 છેદમાં મળશે 1 + m1 m2. કોનું સૂત્ર મળી ગયું આપણને tan θ નું સૂત્ર મળી ગયું. tan θ બરાબર આપણને સૂત્ર શું મળ્યું m2 - m1 upon 1 + m1 m2. હવે આ સૂત્ર જે રહ્યું એની અંદર હંમેશા આપણે જ્યારે બી દાખલા ગણીશું તો આજુબાજુ એની અંદર મોડ્યુલસ લગાવી દઈશું, મોડ લગાવી દઈશું. મતલબ જે બી આપણને કિંમત મળે હંમેશા ધન જ મળે. આટલી વસ્તુ સમજણ પડી ગઈ. શું શીખ્યા આપણે તો કે આપણી પાસે કોઈ બે રેખા આપેલી હોય L1 અને L2 અને એ બંને વચ્ચેનો જે કોઈ ખૂણો હોય θ જો આપણે એ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકાય. m2 - m1 upon 1 + m1 m2. બહુ જ સરળ છે. હવે અહીંયા આગળ એક વસ્તુ તમે જુઓ. આપણી પાસે આ જે θ રહ્યો અને ફાઈ રહ્યો બંને એક જ રેખા ઉપર આવેલા છે. આ એક રેખા બીજી રેખા એના બે ભાગ કર્યા તો આટલો આખો ભાગ કેટલો થાય 180 થાય. આટલો ભાગ કેટલો થાય 180. એ બે ભાગની અંદર આ θ છે અને આપણી પાસે ફાઈ છે.
તો થીટા રહ્યો અને ફાઈ રહ્યો, બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું તો એ આપણને મળશે 180, કે જેને આપણે શું કહીએ, પાઈ કહી દઈએ. તો થીટા બરાબર આપણે એટલું યાદ રાખવાનું, પાઈ માઇનસ ફાઈ થશે, અને ફાઈ બરાબર આપણને મળશે પાઈ માઇનસ થીટા. આ ખાલી આપણે સમજવા ખાતર સમજવાનું છે. કોઈ દાખલાની અંદર યુઝ થશે તો ખાલી યાદ રાખીશું, બાકી દરેકને આટલી વસ્તુ તો સમજણ પડી જશે. ઓકે, આપણે આના વિશે મેન સમજવાનું હતું કે બે રેખાઓ વચ્ચેનો કોઈ ખૂણો હોય tan થીટા, એને આપણે કેવી રીતના દર્શાવી શકાય. દરેકે દરેકની અંદર સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ છે. જે બી આપણે સાબિતી જોઈએ છીએ એ ખાલી સમજવા માટે જોઈએ છીએ. તમને યાદ રહે તો રાખવાની, નહીં તો ખાલી સૂત્ર યાદ રાખી દેવાનું કે જો બે રેખાઓ વચ્ચેનો કોઈ ખૂણો આવે તો સીધું જ tan થીટા બરાબર m2 - m1 upon 1 + m1 m2. આટલી વસ્તુ મગજની અંદર યાદ આવી જવી જોઈએ. ઓકે, તો આ આપણો ટોપિક અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આપણે જે આગળના આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલને સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 2 થી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 2 જોઈએ. બહુ સિમ્પલ અને બહુ જ સરળ એક્ઝામ્પલ છે. શું કહેવામાં આવ્યું છે તો કે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આપણને આપ્યું છે π/4. હાલ જ જોયું કે જો આપણી પાસે બે રેખાઓ હોય તો બે રેખાઓનો વચ્ચેનો ખૂણો કયો ગણીએ આપણે, થીટા ગણીએ. તો થીટાનું માપ આપણને આપી દીધું છે π/4. એક રેખાનો ઢાળ 1/2. આપણી પાસે બે રેખાઓ હતી, આ રેખા 1 હતી અને આ રેખા 2 હતી. તો એની અંદરથી પહેલી રેખા જેને આપણે L1 કહેતા હતા એનો ઢાળ M1 કહેતા હતા, બીજી રેખા જેને આપણે L2 કહેતા હતા એનો ઢાળ M2 કહેતા હતા. તો એક રેખાનો ઢાળ આપણને 1/2 આપી દીધો, બંને વચ્ચેનો ખૂણો આપણને π/4 આપ્યો, એક રેખાનો ઢાળ આપણને 1/2 આપ્યો, અને બીજી રેખાનો ઢાળ આપણે શોધવાનો કીધો છે. અને આપણને આના ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે હાલ જે tan થીટાનું સૂત્ર જોયું એનો જ ઉપયોગ કરીશું, કારણ કે આપણને બે વસ્તુઓ આપી છે, એક ઢાળ, એક ખૂણો, અને બીજો ઢાળ આપણે શોધવાનો છે. તો એવું કયું સૂત્ર છે કે જેની અંદર આ ત્રણ વસ્તુ આવી જાય? તો હાલ આપણે જે tan થીટાનું સૂત્ર જોયું કે m2 - m1 upon 1 + m1 m2, એની અંદર આ ત્રણ વસ્તુ આવી જાય. તો જે વસ્તુ અહીંયા આગળ આપેલી છે પહેલા એને લખી દઈએ. અહીંયા આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, આપણે ખાલી સમજવા માટે લખી હતી. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું આપ્યું? બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. તો અહીં આપણને જે આપેલું હોય પહેલા તો લખી દેવાનું. અહીં બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપ્યો છે, બે રેખાઓ વચ્ચેનો ખૂણો કે જેને આપણે શું કહીએ છીએ, થીટા કહીએ છીએ. તો એ થીટા બરાબર આપણને શું આપી દીધું છે, π/4. એક રેખાનો ઢાળ આપ્યો અને બીજી રેખાનો ઢાળ શોધવાનો. મતલબ એક રેખાનો ઢાળ અથવા તો પહેલી રેખાનો ઢાળ, તો પહેલી રેખાનો ઢાળ, પહેલી રેખા મતલબ રેખા 1 નો ઢાળ જેને આપણે શું કહીએ છીએ, m1, એના બરાબર આપણને આપ્યું છે 1/2, અને રેખા 2 નો ઢાળ કે જે આપણે શોધવાનો છે, રેખા 2 નો ઢાળ કે જે આપણી પાસે છે m2, અને એના આપણે શોધવાનું છે. તો બસ આટલી વસ્તુ આપણને આપી હતી, આ શોધવાની હતી. ડાયરેક્ટ સૂત્ર મૂકી અને જવાબ લાવીએ. તો હવે tan થીટા બરાબર આપણી પાસે સૂત્ર શું? તો કે m2 - m1 upon 1 + m1 m2. મેં તમને હાલ જ કીધું હતું આપણે શેની અંદર દર્શાવીશું, મોડ્યુલસ ની અંદર. tan થીટા, થીટા કેટલો આપણી પાસે π/4, તો થશે tan π/4 બરાબર મૂળની અંદર m2 - m1, m2 કેટલો શોધવાનો, માઇનસ m1 કેટલો 1/2, છેદની અંદર આવશે 1 + m1 1/2 into m2. મોડ્યુલસ પૂરો. tan π/4, π/4 મતલબ 45. tan 45 ની કિંમત દરેકને યાદ હોય 1 બરાબર મૂળની અંદર. હવે અહીંયા આગળ 2 ના લસા લઈ લઈએ અને અહીંયા પણ 2 ના લસા લઈ લઈએ. જો 2 લસા આવી જશે તો શું મળશે, 2m2 - 1 છેદમાં 2 વધશે, અને અહીંયા પણ જો 2 ના લસા લઈ લઈએ તો 1m2 વધશે અને 2 આની સાથે ગુણાશે, તો 2 + m2 છેદમાં 2. બંને જગ્યાએથી 2 કટ થઈ જશે. તો તેથી આપણને શું મળશે, 1 = અહીંયા આગળ 2m2 - 1, 2m2 - 1 છેદમાં આપણી પાસે વધશે 2 + m2, 2 + m2 શેની અંદર, મૂળની અંદર. ઓકે, હવે યાદ રાખો જ્યારે આપણે મૂળ છોડીશું મતલબ મોડ્યુલસને છોડી દઈશું તો અંદરની કિંમત ધન પણ હોઈ શકે, માઇનસ પણ મતલબ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. જો ધન હોય તો કોઈ વાંધો જ નથી, પણ જો એ ઋણ હોય તો આપણે મોડ્યુલસ છોડીએ તો એ શું થઈ જાય, ધન થઈ જાય. મતલબ મોડ્યુલસ છોડીએ તો એ કિંમત આપણને ધન પણ મળી શકે, ઋણ પણ મળી શકે. એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. મતલબ આના બરાબર જો આપણે 1 લખીએ અને આપણે આવી રીતના લખીએ, આના બરાબર 1. જો આપણે મોડ્યુલસ છોડવો હોય તો અહીંયા આગળ જે જમણી બાજુ કિંમત રહી એ પ્લસ પણ લેવી પડે અને માઇનસ પણ લેવી પડે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, જેમ આપણે x² = 2 લખતા, x² = 2 લખીએ તો x ± -2 લખીએ, કારણ કે વર્ગમૂળ કરીએ તો એ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. દરેકને એ વસ્તુ યાદ છે. તો એવી રીતના અહીંયા આગળ પણ જ્યારે મોડ્યુલસ છોડીશું તો સામેવાળી કિંમત પ્લસ પણ મળશે અને માઇનસ પણ મળશે. તો બંને માટે આપણે ગણીશું. તો તેથી 2m2 - 1 = 2 + m2. જો એ +1 હોય ત્યારે, અથવા તો બીજા નંબરની અંદર શું હોઈ શકે, તો કે માઇનસ હોઈ શકે કે 2m2
-1/2 પ્લસ m2 ઇક્વલ્સ ટુ -1. અહીંયા આગળ લઈશું -1. આ વસ્તુ આપણે સમજવા લખી હતી. તો તેથી 2m2 -1 અને જમણી બાજુ લઈ જઈએ તો મળશે 2 પ્લસ m2. m2 ને ડાબી બાજુ લઈએ તો 2m2 -m2 મતલબ શું મળશે? સિંગલ વાર m2 બરાબર 2 -1 ની બાજુ જશે તો +1 આપણને મળી જશે. m2 ની કિંમત મળી ગઈ 3. અહીંયા આગળ શું મળશે? તેથી 2m2 -1 અહીંયા બંને આ બાજુ જતા માઈનસ ચિહ્ન સાથે માઈનસ, અહીંયા પણ -m2. તેથી આ 2m2 -m2 બાજુ આવશે તો 3m2 ઇક્વલ્સ ટુ -2 + 1 એટલે મળશે -1. તેથી m2 ઇક્વલ્સ ટુ શું મળશે? -1/3. આપણને શું મળી ગયું? m2, જે શું કહેવાય કે રેખા 2 નો ઢાળ જે આપણે શોધવાનો હતો. તો બસ દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ખૂણાનું માપ આપ્યું હતું, એક રેખાનો ઢાળ આપ્યો તો બીજી રેખાનો ઢાળ શોધવાનો હતો. યાદ શું રાખવાનું આની અંદર? જ્યારે બી આપણે મોડ્યુલસ છોડીશું તો સામેવાળી કિંમત પ્લસ પણ મળી શકે, માઈનસ પણ મળી શકે. તો બંને શરતો આપણે લેવાની ને એના માટે આપણને બે જવાબો મળ્યા કે રેખા 2 નો ઢાળ કાં તો 3 પણ હોઈ શકે, -1/3 પણ હોઈ શકે. અહીંયા સુધી દાખલો ગણવાનો, આના નીચે કોઈ લાઈન પણ લખવાની જરૂર નથી. ડન. તો ઉદાહરણ નંબર 2 અહીંયા સુધી રાખીએ. આગળનો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 જોઈએ. આપણે આગળ જે હાલ ઇન્ટ્રોડક્શન જોયું એના રિલેટેડ જ એક્ઝામ્પલ છે. શું આપ્યું છે? તો કે -2 6 અને 4 8. આ એક રેખા આપેલી છે અને એ રેખા ઉપર રહેલા બે બિંદુના યામ આપ્યા છે. તો આ બિંદુમાંથી પસાર થતી રેખા અને સાથે સાથે આપણને બીજી રેખા આપી છે અને કહેવામાં આવ્યું છે કે જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો x ની કિંમત શોધો. આપણી પાસે રહ્યો x, એની કિંમત આપણે શોધવાની છે. એક પહેલી રેખા આપી છે, એક બીજી રેખા, બંને પરસ્પર લંબ હોય. યાદ કરો, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના માટે આપણે શું શરત જોઈ હતી? તો કે એના બે ઢાળનો ગુણાકાર -1 થાય. ઢાળનો ગુણાકાર -1 થાય. આપણે તો x ની કિંમત શોધવાની છે. અહીંયા કઈ ઢાળ બાળ જેવું કશું આવ્યું જ નહીં. તો એનો ઉપયોગ કરીને જ આપણે દાખલો ગણીશું. કેવી રીતના? સ્ટાર્ટ કરીએ. શું કહેવામાં આવ્યું છે? તો કે આ એક રેખામાંથી આ બે બિંદુમાંથી પસાર થઈને એક રેખા મળે છે. તો આપણે એક કામ કરીએ, આનો ઢાળ શોધી દઈએ. હવે રેખાનો ઢાળ શોધવા માટે આપણી પાસે સૂત્ર કયું? તો કે m = tan θ. જો પણ સૂત્ર છે y2 - y1 x2 - x1. તો અહીંયાથી x1 y1 x2 y2 આપણને મળી જશે. બહુ સરળતાથી આપણને પહેલી રેખાનો ઢાળ મળી જશે. આ બીજી રેખાનો ઢાળ પણ આપણને મળી જાય. અને જો બંને રેખાઓના ઢાળનો આપણે ગુણાકાર -1 કરીએ તો એની અંદર રહેલી x ની કિંમત પણ આપણને મળી જશે. હવે આની અંદર શું વસ્તુ યાદ રાખવાની? તો જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો m1 × m2 = -1. આટલી વસ્તુ યાદ રાખવાની. જો આપણી પાસે સૂત્ર જ m1 અને m2 નું છે, જો m1 અને m2 બંને ઢાળ હોય તો આપણે એના માટે ઢાળ શોધવા જ પડે. તો બસ એ જ કરવાનું. સ્ટાર્ટ કરીએ. રેખા 1 માટે ઢાળ શોધીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ શું લખીશું? તો કે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ. આ બે બિંદુઓ કયા? કે -2 6 અને 4 8 માંથી પસાર થતી રેખાનો ઢાળ. તો એ ઢાળ, એનું સૂત્ર આપણી પાસે લઈ લઈએ. m1 = y2 - y1 / x2 - x1 બરાબર 8 માંથી 6 ને માઈનસ કરીશું, છેદમાં 4 માંથી -2 ને માઈનસ કરીશું, 4 માંથી માઈનસ કરીશું -2 ને, ઉપર મળશે 2, નીચે મળશે 6, માઈનસ માઈનસ થશે +4 + 2 6 એટલે 1 ના છેદમાં મળશે 3. આપણને મળી ગયો પહેલી રેખાનો ઢાળ. સેમ ટુ સેમ આપણને બીજી પણ એક રેખા આપી છે, એના માટે ઢાળ શોધી દઈએ. તો બીજી રેખા 8 12 અને x24 અને x24 માંથી પસાર થતી રેખાનો ઢાળ, માંથી પસાર થતી રેખાનો ઢાળ એને આપણે શું કહીશું? m2 કહીશું. m2 બરાબર સૂત્ર પર લખવાની જરૂર નહીં, સીધી જ y2 - y1 x2 - x1. તો 24 - 12 છેદમાં x - 8 આપણને કેટલા મળશે? 12 ભાગ્યા x - 8 મળશે. આપણને શું મળી ગયું? બીજી રેખાનો ઢાળ કે જેને આપણે કહીશું m2. અને આપણે શોધવાની કોની કિંમત છે? x ની. હવે એના માટે આપણે એક જ વસ્તુ કરી શકાય કે આ બંને રેખાઓ જો આપણને લંબ આપી હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો બસ હવે અહીંયા આગળ આપણે એ જ વસ્તુ લખીશું કે બંને રેખાનો ઢાળ, બંને રેખાઓ, બે રેખાઓના લગતા આપણે લખીએ બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી એમના ઢાળનો ગુણાકાર શું થશે? -1. મતલબ m1 × m2 બરાબર શું મળશે? -1. પહેલી રેખાનો ઢાળ આપણને કેટલો મળ્યો? 1/3 ગુણ્યા બીજી રેખાનો ઢાળ કેટલો મળ્યો? 12/x - 8. આ બંનેનો ગુણાકાર કેટલો મળશે? -1. કે તેથી કોઈ છેદ ઉડતા હોય તો અહીંયાથી 4 તરી મળશે 12, છેદ પણ ઉડી ગયા.
ઉપર આપણી પાસે વધશે 4 ઉપર 4 એકા થશે 4 છેદમાં વધશે x - 8 બરાબર -1 આ પદને આપણે જમણી બાજુ લઈ લઈએ તો 4 બરાબર -1 છે મતલબ બંનેના ચિહ્નો ચેન્જ થઈ જશે -x + 8 x ની કિંમત શોધવાની તો -x ના બાજુ લઈ લઈએ x બરાબર મળશે 8 - 4 x બરાબર આપણને મળી જશે 4 તો આપણે કોની કિંમત શોધવાની કીધી હતી x ની કિંમત જે આપણને મળી ગઈ 4 આપણો ઉદાહરણ નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો જો આની અંદર આ દાખલાની રકમ વાંચતા કોઈને એવી ખબર જ ના પડે કે x ની કિંમત શોધવી તો શોધવી કેવી રીતે કારણ કે આપણને એક રેખા આપી હતી એક રેખા બીજી આપી હતી બે રેખાઓ આપી હતી બીજી રેખાના યામની અંદર આપણે x આપ્યા હતા અને એનો આપણે શું શોધવાની હતી કિંમત શોધવાની હતી પણ આપણી મેઇન હિન્ટ કઈ હતી કે બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો ઇન્ટ્રોડક્શન જોયું એટલે આપણને ખબર પડી જાય કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય ઢાળનો ગુણાકાર -1 થાય તો ઢાળ ક્યાં આપણી પાસે તો સૌપ્રથમ આપણે એના માટે ઢાળ શોધ્યો અને એના પછી એનો ગુણાકાર કરતા બહુ સરળતાથી આપણને શું મળી ગઈ x ની કિંમત મળી ઓકે આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીશું શું જોયું આપણે કેટલુંક ઇન્ટ્રોડક્શન જોયું રેખાના ઢાળ વિશે સમજ્યા એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલના બી સોલ્વ કર્યા હજી આના પછીના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 7.1 સ્વાધ્યાય 9.1 9મા નંબરનું ચેપ્ટર તો એની અંદર રહેલો પહેલો સ્વાધ્યાય 9.1 સ્ટાર્ટ કરીશું અને એની અંદર રહેલા દાખલાને સોલ્વ કરીશું અને એના પછીના લેક્ચરથી મતલબ ત્રીજા નંબરના લેક્ચરથી આપણે આગળના ટોપિકનું ઇન્ટ્રોડક્શન જોઈશું અને એના રિલેટેડ એક્ઝામ્પલ્સને પણ સોલ્વ કરીશું આજના વિડીયોની અંદર આપણે જેટલી બી વસ્તુ શીખ્યા ઉદાહરણ હોય એની અંદર રહેલા કેટલાક ઇન્ટ્રોડક્શન હોય કોઈ સૂત્ર હોય કોઈ આકૃતિ હોય જેની અંદર જો તમને કોઈ વસ્તુમાં ના ખબર પડી હોય તો તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો એનો તમને તરત જ જવાબ મળી જશે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બી તમારો ડાઉટ હોય તો એને કમેન્ટ કરજો તમને એનો તરત જ જવાબ મળી જશે બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવતા રહે એની તમને નોટિફિકેશન મળતી રહે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાયના વિડીયોમાં જય શ્રી રામ